હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે અમે ગયા છીએ સુગારા, મારી માં ખોડલમાં અને જસા દાદાનું સાનિધ્ય. મિત્રો, હું આજે તમને સુગારામાં અમે લોકો આવીએ છીએ ને, અમે દર મહિને આવીએ છીએ, એના વિશેનો આજે હું તમને બધી વસ્તુ બતાવીશ. અને આજે અમે એક શરૂઆત કહેવાય ને કે આમ તો હું તો બ્લોગ કરતો નથી, પણ આજે એક અમને મન થયું છે કે અમે ભાલિયા પરિવાર ને અમારા સોરાપુરા દાદા, જસા દાદા અને અમે ખોડલમાંના સાનિધ્યમાં આવ્યા છીએ, તો આજે એક સરસ મજાનો બ્લોગ બનાવીએ અને અમારી યાદી રાખીએ. એટલા માટેથી મેં શરૂઆત કરી છે. અત્યારે સવારના વાગી ગયા છે 7 અને અમે આવી ગયા છીએ મંદિરે. તમને હું આખો નજારો બતાવીશ અને અહીંથી કહીશ. ને અત્યારે હવે થઈ ગયો છે આરતીનો સમય. જોઈ જુઓ છો મિત્રો, આ છે અમારું મંદિર. નાનું મંદિર છે, રામદેવ પીરનું છે. આગળ છે જસા દાદા અને એમાં ખોડલમાંનું સાનિધ્ય છે. અને અત્યારમાં બસ હવે આરતીનો સમય થયો છે, તો અમે પહેલાં લઈ લઈએ આરતી, પછી પાછા મળીએ. હેલો મિત્રો, હવે થઈ ગઈ છે આરતી માતાજીની. બસ અમે આરતી લોકો હવે કરી અને જો હવે બસ થોડુંક ટૂંકું વિડીયો ઉતારી લઈએ. બહુ મસ્ત નજારો છે, તમે જોઈ શકો છો. આજુબાજુમાં આ રીતની ગીર આવેલી છે. આ બાજુમાં દેખાય ને પાછળ નદી છે, જે અહીંથી બહુ જ મસ્ત પસાર થાય છે. હજી પાણી પણ શરૂ છે અને આ રીતનું છે. અહીંયા અંદર રહેવાની બધી સુવિધા આવેલી છે. આગળની સાઈડમાં રસોડું પણ છે. એ બધું કહેવાય ને કે જોરદાર છે. હવે હું તમને બતાવીશ. અહીં જો બાજુમાં રામદેવ પીરનું મંદિર આવેલું છે. એક નંબર મંદિર છે. દાદાના દર્શન કરી લેજો ને પછી હું તમને થોડુંક આગળ આવું ને એટલે માતાજીના દર્શન કરાવીશ. આ છે મેન મંદિર, અહીંથી આ રીતનું આવેલું છે. આ છે જસા દાદા, ભાલિયા પરિવારના સુરાપુરા દાદા. આ છે મારી માં ખોડલમાં. બધા મિત્રો દર્શન કરી લેજો ને જોજો. એનો એક કહેવાય ને કે એક નંબર નજારો આવે છે ને દર્શન કરી લેજો. બહુ જ મસ્ત મંદિર આવેલું છે, ગીરની વચ્ચે આવેલું છે, તમે જોઈ શકો છો. બસ આવી જ રીતે હું તમને હજી આગળની અપડેટ આપતો રહી. અત્યારે માતાજીના દર્શન કરી લો ને થોડીક વાર પછી હું બીજો બધો નજારો તમને બતાવું છું. પણ આજે આ જોરદાર બ્લોગ બનાવવાનો છે, માત્ર ને માત્ર આપણી યાદી માટે. બાકી કોઈ ઓલું તો નથી. એનું કારણ છે કે આપણે કંઈ બ્લોકર નથી. આજે આવ્યા છીએ દાદાના સાનિધ્યમાં, માતાજીના સાનિધ્યમાં, તો બસ મન થયું છે કે કંઈક એવી યાદી રાખીએ આપણી કે એવી ગમે ત્યારે યાદ રહી. અહીંયા બહુ જ મસ્ત મંદિર છે. આ રીતનું ત્રિશુલ માતાજીનું, આગળ મગર છે. અહીંયા બસ સમસ્ત ભાલિયા પરિવાર કે ગમે ના છે ને આખા ગુજરાતમાં, પણ બધાનું અહીંયા મેઇન મંદિર અમારું સુગારા ધામ, જે ભાલિયા પરિવારનું ધામ છે આખું. બસ આગળની માહિતી હું તમને આપતો રહીશ, એટલે મને ખ્યાલ છે, યાદ છે એટલું કહીશ. બાકી બહુ તો માહિતી નથી મને. તો જય માતાજી મિત્રો. એક બીજી વાત એ મિત્રો કે આ સુગારા ધામ છે ને, ત્યાં જસા દાદા અને એમાં ખોડલમાં તેમજથી સાથે અમારા સતીમાં કે તેમનું પણ મંદિર આવેલ છે, તો એ હું તમને બતાવું. જોઈ લેજો અને બધા બ્લોકમાં બના રહેજો. જો આ રીતનું મંદિર આવેલું છે. આ છે સતીઆઈમાં. જો તમે દર્શન કરી શકશો. ભાલિયા પરિવારના લોકો ખાસ દર્શન કરી લેજો. અમારા ભાલિયા પરિવારના સતીમાં છે, તો બસ દર્શન કરી લો ને આવી જ રીતે આગળ બ્લોકમાં બન્યા રહેજો. હેલો મિત્રો, બસ જો હવે બધા જાગી ગયા છે. આમ તો જો તમે આ લોકોને કેટલી ઠંડી લાગે છે બધા ત્યાં. આમ એમાં એક આ લારું છે ને, એ તો જો એના વાર પણ જોઈ શકો તમે. આ લોકો જો બસ કહેવાય ને, બસ હવે બધા જાગી ગયા છે ને બસ હવે થોડીક વારમાં અમે લોકો બસ મંદિરનું કામ કરવા લાગી જઈશું. બધા સેવા કરશું. હાલો હાલો હાલો. કાન બહુ ઊંચા છે એવું ન લાગતું મને. જો મિત્રો, બસ અમારું હવે મિત્ર મંડળ કામમાં લાગી ગયું છે. બધા અલગ અલગ લોકો કામ કરે છે. અમારા પોપટભાઈ, અમારા ગ્રુપના સભ્યો બધા આ રીતનું કાર્ય શરૂ થઈ ગયું છે. બધા અલગ અલગ કામ કરે છે. આખું ગ્રુપ ફૂલ જોરમાં કામ શરૂ છે. મિત્રો તમે બધા કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. હેલો મિત્રો, જો અમારું
રામદેવ ગ્રુપ મિત્ર મંડળ ફૂલ જોરમાં કામ કરી રહ્યું છે. તમે જોઈ શકો છો બધા અમે કામમાં અત્યારે લાગી ગયેલા છીએ ને ફૂલ જોરથી કામ ચાલી રહ્યું છે. એક જ નંબર બધાનું કામ કરે છે. આ અમારી ગ્રુપની સેવા છે. આમ તો કહી શકાય ને અમે લોકો બહુ કામ તો નથી કરતા, પણ આજે અમારા ગ્રુપનું કાર્ય ખૂબ જોરમાં ચાલી રહ્યું છે. બધા મિત્રો ખૂબ કાર્ય કરી રહ્યા છે. ઠેઠ મહુવાથી અમે કોડીનાર આવેલા છીએ. મિત્રો આજે અમારું ગ્રુપ બધું કામ કરી રહ્યું છે. જો અત્યારે માત્ર ને માત્ર બીજું તો સાફ સફાઈ અત્યારે બધું થઈ ગયું છે. લારુભાઈ જો કેટલું બર કરે છે. કોઈ દિવસ ઘરે છે ને કોઈ જે હસવારી નહીં કાઢતો હોય અહીં બધું વારે છે. આજ ફૂલ સાફ સફાઈ ચાલુ છે. તો આ બધી સાફ સફાઈ થઈ ગઈ છે. આની કારની ડિસ્ટ્રિક્ટમાં આ બધો કચરો હજી ભરાય છે, એટલે મંદિરે અત્યારે ફૂલ જોરમાં કામ શરૂ છે. હલો મિત્રો, જો અમે બધા કામ કરી રહ્યા છીએ અને બાજુમાં છે ને એક નદી આવી છે. નદીનો સુંદર નજારો છે. એ નજારાની વચ્ચે છે ને અહીંયા નદી આવે છે. એમાં બહુ મોટી મોટી 2 મગર છે. તમે જોઈ શકો છો. મોબાઈલમાં તો બહુ નહીં બતાય, કોણ છે કે થોડીક અમારાથી દૂર છે. હવે તમે જોઈ શકો છો, મેં ઝૂમ કરીને તમને બતાવ્યું છે. આ છે ને જોરદાર મગર છે. એ ઘડીક થઈને આ સાઈડ જ આવે છે ને અહીંના જે મંદિરના પૂજારી છે ને એમને લાપસી ખીચડી ડેઈલી ખવડાવે છે, એવું એમનું પૂજારીનું કહેવું છે. એટલે અહીંયા જોરદાર નજારો છે આ રીતનો. અહીં મગર પણ છે અને એક નંબર વ્યૂ પણ છે. અમે લોકો બસ હજી જો બધા કામ કરી રહ્યા છીએ, અહીંયા જ છીએ અમે લોકો ને હજી બસ થોડાક ભૂખ લાગી ગઈ છે એટલે જમવાનું બને છે ત્યાં સુધી બધા કામ કરશું, પછી કામ કરશું. અને પછી અમારી ઈચ્છા એવી જ છે કે નદીમાં નાહવા જવાની, પણ હવે તો મગરની બીક લાગે છે એટલે જોઈએ આગળ હવે ક્યાં નાહીએ એ હજી કાંઈ નક્કી નથી. બાકી નાહવું તો પડશે. પણ અહીંયા તમે જોઈ શકો બહુ મોટો મગરમચ્છ છે. આ છે અમારો મિત્રો, તમે જોઈ શકો અમારું ગ્રુપ કરી રહ્યું છે સાફ સફાઈ. સુગારા ધામ હરિભાઈ તો જ બહુ કામ કર્યું. પેન્ટ પણ ફાટી ગયું લાગે છે. ઓલી સાઈડ બીજા મિત્રો છે, બધા અલગ અલગ કામ કરી રહ્યા છે ને હા બસ આ રીતે હાલે છે. આ થોડુંક આરસું માણસ છે, આમ એક ભાઈ કામ કરે છે આ રીતે. આમ સાફ સફાઈ મિત્રો તમે જોઈ શકો કેટલી સાફ સફાઈ કરેલી છે. એટલે અમે આમ લોકો ફૂલ કામ કરી રહ્યા છે. એટલે બસ આજનું કામ આ રીતે શરૂ છે. બપોરનો 1 વાગી ગયો છે. થોડી ભૂખ લાગી છે, પણ કામ થોડુંક બાકી છે. એટલે 2 થી 3 વાગ્યા સુધી કામ ચાલશે, પછી મળીએ મિત્રો. જોઈ શકો મિત્રો આજે અમારું મંડળ કેવા આજ કહેવાય ને આમ જૂની યાદ આવી ગઈ છે. કોણ છે કે આવો 2 રૂપિયા વાળો કોણ બહુ પહેલાં ખાધેલા 5 વાળો છે. આ ભાઈ છે ને જવાન જ નથી થતા, નાનું છોકરું જ રહે છે. તો છે ઉંમરમાં 50+, પણ મોટા નથી થતા. આ રીતે છે બધા કોણ ખાય છે. અત્યારે કામ જ શરૂ છે. હજી કામ તો હજી ઘણું બધું છે, એ પણ શરૂ છે. આજ કહેવાય ને ભાઈ આવ્યા છે, બધા કોણ ખાઈ લઈએ. હાલો મિત્રો મળીએ પછી. જય સદાનંદા, જય માતાજી. આ છે અમારા ખોડિયાર માતાજી. હવે મિત્રો આજના વાગી ગયા છે 4 અને હવે અમે લોકો અહીંથી નીકળવાના છીએ. લાસ્ટ સીન છે અમારું. બસ આજે અમારું ઓલું છે. હેલો મિત્રો, આ છે અમારું રામદેવ ગ્રુપ વાલિયા પરિવાર. બસ સુગારા છીએ અમે લોકો. આ રીતે આવેલું છે. બસ હવે અમારો આજનો દિવસ અહીં પૂરો થાય છે ને હવે અહીંથી અમે સીધા નીકળી જઈશું મહુવા. આ રીતનું અમારું ગ્રુપ આવેલું છે. આ છે અમારું દાદાનું મંદિર જે સુગાર આવેલું છે. અમારું ગ્રુપના બધા સભ્યો છે અને અત્યારે વાગી ગયા છે 5 અને હવે અમે નીકળી જઈએ છીએ મહુવા. તો હવે મિત્રો હવે થોડુંક વિડીયો લઈશું ગાડીમાં. બાકી તો હવે આજનો બ્લોગ જોઈએ. હવે હાલો ને હજી સમાપ્ત નથી કરતો. ઓકે મિત્રો, હજી મિત્રો થોડુંક અમે શૂટ કરી રહ્યા છીએ. આ છે જસા દાદાનું મારું મંદિર. આ છે અમારા મિત્રો. અમે લોકો આ ગાડી લઈને આવેલા હતા મહુવાથી. ઓલા ભાઈ છે ને એ રાજુભાઈ છે. હા આ રીતનો સીન છે અહીંયા. હા બાકી જો આ રીતનો મંદિરનો નજારો છે. આ રીતનો અહીંનો ઓલો આવે છે મિત્રો. અમારું ગ્રુપ. મિત્રો તમે શું કહેશો આજના વિશે? મજા આવી તો મને બહુ મજા આવી. પણ અમે ખૂબ રાતના અહીં આવ્યા છીએ અને બહુ મોજ કરી, સેવા કરી, નાયા, દાદાના દર્શન કર્યા, માતાજીના દર્શન કર્યા. હવે અમારા નાના ભાઈ મિલિટરીમાં છે, થોડું કહે નહીં. મજા આવી. પહેલી વખત આ ભણવામાંથી છે ને હું ભણવામાં જ રહું હંમેશા, એના બદલે આજ સેવામાં આવ્યો બધા ભેગો. આજ મજા આવી, બહુ મજા થઈ ગઈ. તમે શું કહેશો પોપટભાઈ? બસ મગર માતાના દર્શન કર્યા, બહુ આનંદ. ને સંજયભાઈ તમે? જય માતાજી. ઓકે તમે શું કહેશો કાકા? જય જસા દાદા. ઓકે સુગારા ધામ અમારું
અત્યારના મિત્રો અમારે છે ને બસ નીકળવાની તૈયારી કરીએ, પણ અત્યારનો સમયમાં એવું છે ને કે બસ બધાને ફોટો જ પાડવા છે, એટલે અમારું આખું ગ્રુપ અત્યારે ફોટો પાડવાની ઓલીમાં છે. જો આ મનીષભાઈ અમારા ગ્રુપના પ્રમુખ, અમારી ગાડી છે, અમારા બધા મિત્રો છે. બસ અત્યારે અમે બધા લોકો ફ્રી થઈ ગયા, એટલે બહુ આમ ફ્રેશ થઈ ગયા છીએ. બહુ નદીમાં નાહવાની પણ મજા આવી ગઈ. બસ એટલા માટે છે ને હવે બધા ખુશ થઈ ગયા છે ને હવે અમે નીકળીએ છીએ અહીંથી મહુવા. ના હજે તો એક આગળ છે, થોડુંક દર્શન કરવા જવાનું ને પછી નીકળવાના છીએ અમે લોકો. મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ જ્યાં સુગારા મંદિર છે ને એમથી અગરજથી ધરો આવેલો છે, જે ગુનાની અંદર મગર પણ છે ને ઘરે અમે લોકો હેલા જઈએ છીએ. જોરદાર નજારો છે અહીંનો, જંગલની વચ્ચે નદી પણ આવેલી છે અને અંદરનું હોય ને એ હું તમને થોડીક વારમાં બતાવું. આ રીતના પગથિયા છે, આ રીતની જગ્યા છે. આગળનું બતાવું મિત્રો તમને એમને હું. મિત્રો આ છે અમારું ખોડિયારમાંનું જે સાનિધ્ય છે ને એનો અંદરનો નજારો. બધા લોકો દર્શન કરી લેજો, ભાલિયા પરિવાર તો ખાસ દર્શન કરી લેજો. અહીંયા આ રીતનો બધો અલગ અલગ નજારો આવેલો છે. અમારું આખું ગ્રુપ અત્યારે અહીંયા પહોંચી ગયું છે અને આ છે ગુનો જે બાજુમાં આવેલો છે. બહુ જ વધારે પાણી છે અને એમની ઊંડાઈ પણ જોરદાર છે. બસ અહીંયા આ રીતનું છે, હું બધું તમને વ્યવસ્થિત બતાવું છું. તમે બધા બ્લોકમાં કન્ટિન્યુ રહેજો. આ રીતનું આવેલું છે, માતાજીના દર્શન કરી લેજો. અહીંયામાં ખોડલમાંનું સાનિધ્ય છે ને માતાજીના દર્શન થાય છે. આવી જ રીતે કહી શકાય ને કે બધું અલગ અલગ રીતે આવેલું છે. અહીંયા જસા દાદામાં ખોડલમાંનું સાનિધ્ય છે, સૌથી જૂનું કહેવાય ને કે આ મંદિર છે. અને અહીંયા આ રીતે બધી અલગ અલગ નજારો આવી ગયેલો છે. આ ગુનાની અંદર ઘણી બધી મગરો રહે છે ને તમે મચ્છી કહેવાય ને બહુ મોટી મોટી. અહીંયાના લોકો આ માછલી પકડે નહીં, જે ગુનાની અંદર આવેલું છે એટલા માટે. ને બહુ જ અલગ પ્રકારની મોટી મોટી માછલી છે ને અંદર અત્યારે તો મગર અહીંયા નથી બતાતી, પણ અહીંયા આરતીના સમયે અને મગર આવે છે. આ રીતે આ નદી છે ત્યાંથી આમ આવે છે ને આ રીતનો આખો નજારો છે. ને અત્યારે અમારું આખું ગ્રુપ પહોંચી ગયેલું છે. મિત્રો આમાં એટલી મોટી મોટી માછલી છે ને કે એમની વાત જ ન કરો. પાણી છે બહુ જ ઊંડું છે એટલા માટે તમને ન દેખાય, પણ બહુ વધારે માછલી છે. અને આ એ રીતનું નદીમાં કુંડામાં પાણી પડે છે ને થોડુંક દૂર છે એટલા માટે તમને સરખું નહીં બતાય, પણ નજારો છે અહીંનો કંઈક અલગ છે. આ રીતનું બધી વસ્તુ અહીં આવેલું છે ને અમારા માણસો બધા જો અત્યારે આ કહેવાય ને આવેલા અમે લોકો એનો આનંદ લઈ રહ્યા છે. બધા માછલીને અમુક અમુક વસ્તુ ખવડાવે છે, બધા જોવે છે. અત્યારે મગર તો નથી બતાતી, પણ આ રીતનો છીન આવેલો છે. અત્યારના માણસો મિત્રો બધાને ખબર જ છે, ફોટા પાડવામાં તો બહુ વ્યસ્ત છે ને આ રીતનું અહીંયા આવેલું છે. મિત્રો આના વિશે બસ અમે તો એટલું જાણીએ છીએ એટલું કહેતા જઈએ છીએ, બાકી બહુ ખબર તો નથી. અને અમારો બ્લોગ મેં એક જ મિનિંગ મેં શરૂઆતમાંથી કીધું છે કે અમે બસ યાદી માટે બનાવીએ છીએ. અમને બીજી બહુ કાંઈ માહિતી નથી, બહુ ખબર પણ પડતી નથી. બસ અમને યાદ આવે એવું ઉતારીએ છીએ. તો બસ અમારું એક જ આ ઓલું છે કે કંઈક ને કંઈક અમે તો લોકો અમે બસ ફરવા નીકળીએ કે કોઈ પણ જગ્યાએ સેવામાં જઈએ તો એક એક બ્લોગ બનાવી, એનું આ અમારું માધ્યમ છે. મિત્રો જોઈ શકો તમે એનો ધજા. અમારા મિત્રો હજી વાતો કરે છે. આજે અહીંથી કોઈને જવાનું મન જ નથી થતું. બસ ગાડીમાં બેસી જઈએ ને આમનું રહીએ છીએ. નજારો છે એવો છે ને ગાંધીગીરનો, કેમ જ થાય છે કે 2 દિવસ રોકાઈ જઈએ. બહુ જ મજા આવે છે ને બહુ ખુશ છીએ. બસ બહુ સેવા પણ કરી ને બહુ મસ્ત કાર્ય કર્યું. બસ હજી આગળ તમને થોડુંક ગાડીમાં વિડીયો લઈશું, પછી બ્લોગ એન્ડ કરીશું. મિત્રો હવે અમે મહુવા નીકળી ગયા છીએ સુગારાથી. બસ જો ગાડીમાં બધા બેસી ગયા, પણ બધા ગેમ જ રમે છે. આ રીતે છીએ અમે બધા લોકો. આ રીતે અમે અહીંયા બ્લોગ એન્ડ કરીશું. બસ મહુવા પહોંચી જઈશું હવે ને આખો બ્લોગ અમારી ચેનલમાં મૂકીશું, તો જોવાનું ભૂલતા નહીં. બસ સપોર્ટ આપજો.